મેં પોતે વર્ણન કર્યું ને એ વર્ણન કેવું કહેવાય, આપણી ભારતીય સંસ્કૃતિ કહેવાય. ગુરુ પૂર્ણિમા છે ને તો આટલી આપણને ખબર હોવી જોઈએ. હવે ગુરુ પૂર્ણિમા છે તો ગુરુના અલગ અલગ પ્રકારો છે. ગુરુના 8 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? ગુરુના 8 પ્રકાર છે. શિષ્ય હોય છે એ ગુરુ પાસે આત્મીય ભાવથી જાય છે. શા માટે આત્મીય ભાવથી જાય છે? એટલા માટે જાય છે કે મારા જે દોષો છે ને એ હું ગુરુને કહીશ તો ગુરુ એનો ગેરલાભ ઉઠાવશે નહીં. ગુરુ એનો ગેરલાભ ઉઠાવશે નહીં, પરંતુ મારા જે દોષો છે ને એને દૂર કરવાનો પ્રયત્ન કરશે. કેવી રીતે? જેવી રીતે કોઈ માં હોય, એ બાળક કાદવમાં પડી ગયું હોય તો કાદવમાંથી પોતે બહાર કાઢે છે, એને સાફ કરે છે ને સુંદર કપડાં પહેરાવે છે. એક્ઝેક્ટલી એ જ રીતે શિષ્યના મનની અંદર વાત હોય છે કે આ પ્રમાણે હું જે કાદવમાં પડી ગયો છું, દોસ્તોના કાદવમાં પડી ગયો છું, તો ગુરુ મને સાફ કરશે અને મને સાચું જ્ઞાન આપશે. આ પ્રકારની માનસિકતા શિષ્યની અંદર હોય છે. એટલે શિષ્ય ગુરુ પાસે આત્મીય ભાવથી પોતે જાય છે. એમાં જે પહેલા ગુરુ આવે છે ને, પહેલા ગુરુ આવે છે ચંદન. ચંદનની વાત તો આપણને ખબર છે. ચંદન શું કરે છે? પોતાની જાતને ઘસી નાખીને આપણને સુગંધ આપે છે. ચંદનની સુગંધ કેવી હોય છે ને એ આપણને બધાને પોતે ખબર પોતે હોય છે. તો એ જ પ્રમાણે ચંદન ગુરુ હોય છે ને એ પોતાની આખી જિંદગી પ્રભુ કાર્ય માટે ઘસી નાખે છે. આખું જીવન પોતે પ્રભુ કાર્ય માટે પોતે આપી દે છે અને સમાજની અંદર, જગતની અંદર શાંતિનું સામ્રાજ્ય સ્થાપવા માટે પ્રયત્ન કરે છે. હવે ચંદન ગુરુનો પ્લસ પોઈન્ટ શું હોય છે? એ વાણીથી ઉપદેશ નથી આપતા, પણ વર્તનથી ઉપદેશ આપે છે. ચંદન ગુરુના પ્લસ પોઈન્ટ છે એ વાણીથી ઉપદેશ નથી આપતા, પણ વર્તનથી ઉપદેશ પોતે આપે છે. અને આ જ વાત એનો શિષ્ય બને છે ને એ શિષ્યમાં એ વાત આવે છે એટલે શિષ્યનું વર્તન પણ ઓટોમેટિક સરસ રીતે પોતે બની જાય છે અને પોતાના વર્તનથી ઉપદેશ આપે છે. આ ચંદન ગુરુ થયા. પછી આવે છે વિચાર ગુરુ. વિચાર ગુરુ મળવા બહુ મુશ્કેલ છે, ખરેખર બહુ મુશ્કેલ છે. આ શિષ્યના અંધકારમય જીવનની અંદર જ્ઞાનદીપ આ લોકો પોતે પ્રગટાવતા પોતે હોય છે. મહાભારતના યુદ્ધ વખતે અર્જુનને મોહ ઉત્પન્ન થયો એ વખતે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને ગીતાના 18 અધ્યાય કહી સંભળાવ્યા. પણ આ વિચાર ગુરુ પાસે અખૂટ પ્રમાણમાં ધૈર્ય હોય છે અને ક્ષમતા હોય છે. એમને પોતાની બુદ્ધિ ઉપર અને શિષ્યની બુદ્ધિ ઉપર પૂર્ણ વિશ્વાસ પોતે હોય છે. એટલા માટે શું થાય છે કે હું જે કંઈ કહીશ ને એ શિષ્યની બુદ્ધિમાં ઉતરશે અને કરવા માટે પોતે પ્રયત્ન પોતે કરશે. આવું પોતે માનતા પોતે હોય છે. આ વિચાર ગુરુ ખરેખર મળવા બહુ મુશ્કેલ છે અને ખરેખર આ વિચાર ગુરુની આપણે પોતે વાત કરી. ત્યાર પછી આવે છે અનુગ્રહ ગુરુ. અનુગ્રહ ગુરુ કેવા હોય છે? અત્યંત કૃપાળુ હોય છે. જેવી રીતે માં હોય, પોતાના બાળક હોય અને કેદ ઉપર બેસાડીને પર્વત ઓળંગવા માટે પ્રયત્ન કરે છે, તો તે જ રીતે સમાજની અંદર જે અપંગ માણસ છે, જે મંદ બુદ્ધિનો માણસ છે ને એને પોતે આગળ લાવવા માટે પોતે પ્રયત્ન પોતે કરતા હોય છે. હવે આપણે એમ કહીએ છીએ કે ગુરુ વિના જ્ઞાન નહીં. ગુરુ વિના જ્ઞાન નહીં એનો અર્થ શું થાય? એનો અર્થ એ પ્રમાણે થાય કે ગુરુ છે ને શિષ્યની યોગ્યતા, વિકાસ અને અધિકાર જોઈને જ્ઞાન આપે. શિષ્યમાં કેટલી યોગ્યતા છે, કેટલો વિકાસ છે, કેટલો અધિકાર છે, પછી એ પોતે વિદ્યા આપે છે. શા માટે? કે ન પચેલી જે વિદ્યા હોય છે ને એ ફૂટી નીકળે છે. જેવી રીતે ન પચેલું અન્ન દુર્ગંધ નિર્માણ કરે છે એ પ્રમાણે ન પચેલી વિદ્યા પણ પોતે આ ફૂટી પોતે નીકળે છે. એટલા માટે આ અનુગ્રહ ગુરુ આ પ્રકારનો શિષ્ય પોતે પસંદ કરે છે કે જે એની યોગ્યતા, એનો વિકાસ, એનો અધિકાર હોય. હવે આ તો વાત બરાબર, પણ એનો વિકાસ અને અધિકાર એનાથી પણ આગળ જાય ને એટલા માટે આ ગુરુ પ્રયત્ન કરતા હોય છે. કારણ કે જે અનુગ્રહ ગુરુ છે ને એમને શું કર્યું હોય છે? આખા વિશ્વ ઉપર માતૃવત પોતે પ્રેમ પોતે કર્યો હોય છે. પછી આવે છે સ્પર્શ ગુરુ. સ્પર્શ ગુરુ એટલે
કે જેનો સ્પર્શ થતાં શિષ્યની અંદર શક્તિનો સંચાર થાય છે અને શક્તિપાતનો પ્રયોગ કહેવામાં આવે છે. પણ બધા શિષ્યોમાં આ પ્રમાણે થતું નથી, પરંતુ એમાં એક પ્લસ પોઈન્ટ પોતે એ પ્રકારનો પોતે આવે છે કે આ પ્રકારના ગુરુ આપણી જોડે હોય ને તો શું થાય છે? મેન ડઝ નોટ લીવ બાય બ્રેડ ઓનલી. અંગ્રેજીમાં કીધું છે મેન ડઝ નોટ લીવ બ્રેડ બાય ઓનલી. માણસ ફક્ત રોટલી ઉપર જીવતો નથી, પણ એને જીવવા માટે શું જોઈએ? ભાવની વિનાશ જોઈએ, હૂંફ જોઈએ ને પ્રેમ જોઈએ. તો આ હૂંફ અને પ્રેમ છે ને આ સ્પર્શ ગુરુ પાસેથી શિષ્યને પોતે મળી રહે છે. આ સ્પર્શ ગુરુની વાત કરી. પછી આવે છે કૂર્મ ગુરુ. કૂર્મ એટલે જેમ કાચબી પોતાના બચ્ચાનું પોતે સંવર્ધન પોતે કરે છે, તો એક્ઝેક્ટલી તે જ રીતે ગુરુ પણ કાચબીની જેમ પોતાના શિષ્યની અંદર પ્રેમ, દિવ્યતા અને તેજસ્વી વધારવા માટેનો પોતે પ્રયત્ન કરે છે. અને પછી આવે છે ચંદ્રગુરુ. પછી શું આવે છે? ચંદ્રગુરુ. આટલી વાતો શા માટે કરવાની? કે આપણને ખબર પડે કે આટલા પ્રકારના ગુરુ પોતે હોય છે. એ આપણને જે કંટાળો આવે, ઊંઘ આવે, છતાં આપણે સાંભળીશું તો આ પ્રમાણે બીજી પોતે વાતો પોતે આવે છે ચંદ્રગુરુ. ચંદ્રગુરુ કેવા હોય છે? આકાશમાં વાદળ હોય અને વરસાદ હોય તો ચંદ્ર આપણને દેખાતો નથી. એક્ઝેક્ટલી તે જ રીતે આ પ્રકારના ગુરુ આપણા સમાજમાં હોય છે, પણ આપણને દેખાતા નથી. એને ગુરુ ચંદ્ર કહીએ છીએ. ચંદ્ર શું કરે છે? પોતાના પ્રકાશથી દૂર રહેલા ચંદ્રકાંત મળીને પણ પીડાવી પોતે શકે છે. તો ગુરુચંદ્ર પણ આ પ્રકારનું પોતે કામ કરે છે, શિષ્યને પોતે પીડાવી શકે છે. ત્યાર પછી આવે છે દર્પણ ગુરુ. સવારે આપણે નહીએ ધોઈએ, અરીસા આગળ ઊભા રહીએ. અરીસો આપણું પ્રતિબિંબ છે. જ્યારે આપણે તૈયાર થઈને ઊભા રહીએ ને અને આપણું જે પ્રતિબિંબ પડે ને એ જો આપણાથી નાખુશ લાગે ને તો જગતમાં ગમે એટલી સંપત્તિ મેળવી હશે, ધન મેળવ્યું હશે, માન મેળવ્યું હશે ને એ બધું નિરર્થક છે. તમે તૈયાર થઈને અરીસા આગળ ઊભા રહો અને અંદરનો ગોઠિયો, અંદરનો આત્મા જો ખુશ થાય તો સમજી લેવું કે આ પ્રભુની પ્રસાદી છે. તમે જીવન જીવ્યા પોતે હોય. આ દર્પણ ગુરુ છે ને એ આત્મનિરીક્ષણનો પોતે સંદેશ આપે છે. એ તો ગ્રીક દેશ તો મહાન સોક્રેટિસ પણ કહે છે નો યોર સેલ્ફ. તારી જાતને ઓળખ. શું કહે છે? તારી જાતને ઓળખ, તારા આત્માને પોતે ઓળખ. એટલા માટે આપણને સોક્રેટિસ પોતે આ પ્રમાણે પોતે કહેતો હોય છે. એ દર્પણ ગુણ શું છે? આપણને આત્મનિરીક્ષણ કરતા કરી મૂકે છે કે વેર યુ આર. તમે ક્યાં છો અને ક્યાં જવાનું છે. તમારા આત્માનું તમે પોતે દર્શન પોતે કરો. અને પછી શું આવે છે? ક્રૌંચ ગુરુ. ક્રૌંચ ગુરુ એટલે શું? જે ક્રૌંચ નામનો જે પક્ષી હોય છે ને એ 6 મહિના પોતાના પક્ષીઓથી દૂર રહે છે, પોતાના બચ્ચાઓથી દૂર રહે છે, છતાંય શું કરે છે? એનું સંવર્ધન પોતે આ પ્રમાણે પોતે કરતું હોય છે. તો એ જ પ્રમાણે આ પ્રકારના જે ગુરુ હોય છે ને તો પરોક્ષ રીતે શિષ્ય ગમે તેટલો દૂર હોય પણ એનું કલ્યાણ પોતે કરી નાખે છે. ગમે એટલું દૂર કેમ ના હોય તો ક્રૌંચ પક્ષીની જેમ એનું પોતે આ પ્રમાણે જ્ઞાન આપવા માટે પોતે પ્રયત્ન કરે. શિષ્ય મેળવી પણ પોતે લે છે. હવે જે સામાન્ય રીતે શું હોય છે? જે ભક્ત ભગવાન હોય છે ને એ ભક્તનું ચિંતન કરે. આ સ્વાભાવિક ક્રમ કહેવાય. ભક્ત હોય એ ભગવાનનું ચિંતન કરે. અને પણ ભગવાન ભક્તનું ચિંતન કરે કે ભક્ત કઈ કેટેગરી પહોંચ્યો હશે, એની કેટલી પોતે યોગ્યતા પોતે હશે. તો એક્ઝેક્ટલી તે જ રીતે આ પ્રકારના ગુરુ શિષ્યનું સ્મરણ કરે તો શિષ્યની કેટલી બધી યોગ્યતા હશે એની આપણને ખબર પડે. હવે આપણે કાયમ બોલીએ છીએ ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. એક માણસનું હૃદય ગુરુના ઉપકારથી ભરાઈ ગયું એટલે એના શ્લોક પોતે લખ્યું. કાયમ આપણે બોલીએ છીએ. એનો અર્થ કયો પ્રમાણે થાય? એનો અર્થ રીતે થાય કે બ્રહ્માએ શું કર્યું? બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું. વિષ્ણુ શું કરે છે? સૃષ્ટિનું પોતે પાલન કરે છે. ભગવાન શિવજી શું કરે છે? એનું પોતે સંહાર પોતે કરે છે. એ જ રીતે જે આ ગુરુ બ્રહ્મા એટલે કે આ ગુરુ જે બ્રહ્મા જેવા હોય છે ને એ સદગુણોના સર્જક છે. એ કયા? સદગુણોના સર્જક છે. અને જે વિષ્ણુ જે છે ને
એ સદવૃત્તિના પાલક છે અને ભગવાન શિવજી છે એ દુષ્ટ વૃત્તિના પોતે સંહારક છે અને જીવ અને શિવનું મિલન કરાવનાર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ સમાન છે. આપણી ભારતીય સંસ્કૃતિની અંદર ગુરુનું પૂજન કરવું ને એ ખરેખર એક મધુર ભાવ એની અંદર પોતે રહેલો છે. અને કઈ રીતે મધુર ભાવ રહ્યો છે કે ગુરુની દ્રષ્ટિ પડતા જ આખા વર્ષનો થાક ઉતરી જાય. ગુરુની દ્રષ્ટિ પડે ને તો આખા વર્ષનો થાક આ પ્રમાણે પોતે ઉતરી પોતે જાય છે. ગુરુનો સહવાસ એટલો બધો મધુર હોય છે ને તેમનાથી વિખૂટું પડવાનું પોતે મન થતું નથી. અને એ પ્રમાણે ગુરુ પાસે જતાં આપણી જે બુદ્ધિ છે એ બુદ્ધિ કેવી બને છે? ગ્રહણશીલ પોતે બની જાય છે. અને એ પ્રમાણે પોતે વાત કરીએ એટલે એકદમ નજીકનો સંબંધ પોતે થાય છે. શ્રીમદ આદ્ય શંકરાચાર્ય પણ પોતાના જે ગુરુ છે ગૌડપાદાચાર્યનું નામ આવતા જ એ પોતે ભાવ વિભોર પોતે આ પ્રમાણે પોતે બની જાય છે. અને જે સરસ મજાની વાત કરવામાં આવી છે કુંભાર અને ઘડો. જેમ કુંભાર હોય છે એ પોતે ઘડવા માટે એ પર ટપલા મારે છે અને બીજો હાથ અંદર એક્ઝેક્ટલી તે જ રીતે શિષ્યના દોષોને દૂર કરવા માટે એને ટોકે છે એને સમજાવે છે કે જેમ કુંભાર હોય છે એ માટલાને ગળાપવામાં ટપલા મારે ને એમ ગુરુ પણ આ પ્રમાણે શિષ્યને આ પ્રમાણે સમજાવે. અને બીજો વાત કુંભારનો ક્યાં હોય છે? માટલાની અંદર હોય છે. એટલે ગુરુને શિષ્ય પ્રત્યે એટલો પ્રેમ ભાવ પણ પોતે હોય છે. આ જે હિન્દી દુહાની અંદર આ વસ્તુ કહેવામાં આવી છે અને આપણને બધાને આ પ્રમાણે પોતાને ખબર પડે છે. અને વ્યાસની આપણે વાત કરીએ ને તો બહુ સરસ મજાની પોતે વાત કરે છે. અંગ્રેજીમાં એક સરસ સેન્ટેન્સ છે, ધેર ઇઝ સમથિંગ વર્સ્ટ ઇન ધ બેસ્ટ ઓફ અસ. બહુ મસ્ત વાક્ય છે. ધેર ઇઝ સમથિંગ વર્સ્ટ ઇન ધ બેસ્ટ ઓફ અસ and there is something best in the worst of us. એટલે ગુજરાતીમાં પોતે કહેવું હોય તો એક જ માણસની અંદર સદગુણ પણ હોય છે, દુર્ગુણ પણ હોય છે. બધા માણસો પૂર્ણ હોતા નથી. એટલા માટે વેદવ્યાસે પોતે શું કર્યું? પાંડવોમાં કયા પ્રકારના દુર્ગુણો હતા, ભોઈ યુધિષ્ઠિર અર્જુનમાં કયા પ્રકારના દુર્ગુણો હતા ને એની નિખાલસ ચર્ચા પોતે વ્યાસે પોતે કરી છે. કોઈ જાતની એમને શરમ પોતે રાખી નથી. તો એ જ રીતે કર્ણ, દુર્યોધન, દુશાસન જે આપણે દુષ્ટ વ્યક્તિ માનીએ છીએ પણ લોકોમાં કયા પ્રકારના ગુણો હતા ને એ પણ વેદવ્યાસે પોતે બતાવ્યું છે. એટલે વેદવ્યાસ આપણને શું કહેવા માગે છે? કોઈ માણસ પરફેક્ટ નથી હોતો. એમાં સદગુણ પણ હોય છે અને દુર્ગુણ પણ પોતે રહેલા છે. there is something worst in the best of us and there is something best in the worst of us. બહુ સરસ સેન્ટેન્સ અંગ્રેજીમાં પોતે આ પ્રમાણે કીધું છે. અને સૌથી આપણે છેલ્લે પોતે વાત કરીએ ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય બધિયારી ગુરુ આપકી ગોવિંદ ગોવિંદ બંને ઊભા છે. હવે આપણે પ્રોબ્લેમ થાય કોને પગે લાગવું? તો કોને પગે લાગવાનું? ગુરુને પગે લાગવાનું. ગુરુ મારફતે આપણે ભગવાનના રસ્તે પોતે જઈ શક્યા છે. અને જ્ઞાનના સૂર્ય જેવા અને પ્રેમના મહાસાગર જેવા અને શાંતિના હિમાલય જેવા ગુરુનું આપણે પૂજન કરવાનું છે. ગુરુનું પૂજન એટલે ધ્યેયનું પૂજન, ગુરુનું પૂજન એટલે સત્યનું પૂજન, ગુરુનું પૂજન એટલે સદગુણોનું પૂજન, ગુરુનું પૂજન એટલે અનુભવનું પૂજન. આ બધું ગુરુનું જે પૂજન કરીએ છીએ તો પ્રોબ્લેમ ક્યાં થાય છે? આ પ્રકારના ગુરુ ના મળે તો કૃષ્ણમ વંદે જગત. ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત જગતના ગુરુ છું. આ ભગવાન શ્રી કૃષ્ણે આપણને જે શ્રીમદ ભગવદ્ ગીતા આપણને આપી છે રોજ આપણે જ્ઞાનગરમાં પોતે સાંભળીએ પોતે છીએ તો ગીતા વાંચીએ, સમજીએ, વિચારીએ, જીવનમાં લાવવા માટેનો પ્રયત્ન કરીએ. અને આ જે ગીતાના વિચારો છે એ પોતાના પૂરતા સીમિત ન રાખતા બીજાને પણ આપણે કહેવા માટે કે પોતે જઈએ. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણનો પણ પોતે આગ્રહ છે કે મારામાં ચિત્તવાળા, મારામાં પ્રાણવાળા, પરસ્પર મારો બોધ કરતા, પરસ્પર મારી કથા કરતા જે ભક્ત નિરંતર મને યાદ કરે છે ને એ મારું પરમ પ્રિય પોતે ભક્ત છે. તો ગીતાના વિચારો આપણે ઘેર ઘેર પહોંચાડવા માટે પ્રયત્ન કરીએ. જે સૂતેલા લોકો છે ને એ લોકોમાં જાગૃતિ લાવીએ. સૂઈ ગયા છે
એમાં જાદુ જ લાગે એ ડ્રિંક એન્ડ બી મેરી, ખાઓ પીઓ ને રહો, એવું કે દૂધ ઘી ખાઓ, મળ્યા પછી કોણ જોવાનું. અને કે અમે બધી વાતો આપણે સાંભળવી એના કરતાં શાંતિથી રહો ને, કે જે પ્રકારની વૃત્તિ ન રાખતા આપણે ભગવાનના પંથે પોતે જઈએ, ગીતાના વિચારો જે કંઈ આવડે ને એ બીજી વ્યક્તિને પણ કહેવા માટે પ્રયત્ન આપણે અવશ્ય, કે જે કંઈ સાંભળ્યું ને એ બીજાને કહીએ. એને શું કહેવાય છે? કીર્તન ભક્તિ કહેવાય છે. નોઢા ભક્તિનો આ બીજો પ્રકાર પોતે છે. એ કહેવામાં શરમ નહીં રાખવાની, કહેવું જ જોઈએ, કાંઈ એને ખબર નહીં હોતી. અને કીર્તન ભક્તિ કહેવાય. હવે આટલું કહીને હું મારા ચિંતનને વિરામ આપું છું. આવતીકાલે છે જે કંઈ આવડ્યું ને એટલું મેં તમારી સમક્ષ મેં પોતે રજૂ કર્યું.